રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરીનો બીજો દિવસ એક જ દિવસમાં 1498 માંથી 1119 દબાણ દૂર કરી દેવામાં આવ્યા. નદીના પટના વિસ્તારમાં આવેલા 681 અને ટીપી રોડના 439 દબાણ દૂર કરાયા. બપોર સુધીમાં તો તમામ દબાણ દૂર કરી દેવામાં આવશે તેવી સંભાવના છે. દબાણ દૂર કરવામાં એકત્ર થયેલા કાટમાળને ખસેડવા માટેની કામગીરી પણ શરૂ થઈ. તંત્ર દ્વારા કાટમાળ ખસેડવા પણ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે સવારથી શરૂ થયેલું આ સૌથી મોટું મેગા ડિમોલેશન ઓપરેશન ટીપી રોડને કારણે જંગલેશ્વર વિસ્તારમાં આવતા સેંકડો મકાનો તોડવામાં આવશે. તો બીજી તરફ આજી નદીના પટમાં પણ સેંકડો મકાનો છે જેને તોડીને જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. જો કે સાથે ડિમોલેશનનો જે કાટમાળ પડ્યો છે આ કાટમાળ હટાવવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકા પ્રશાસને 2 દિવસનું અનુમાન લગાવ્યું હતું. જો કે આજે બપોર સુધીમાં આ તમામ વિસ્તાર ખુલ્લો થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે માત્ર એક જ દિવસમાં 1498 માંથી 1119 દબાણ દૂર કરી દેવામાં આવ્યા છે.